હોળીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં અનોખું ધાર્મિક મહત્વ ધરાવે છે. હોળીનો તહેવાર ફાગણ મહિનામાં આવતો તહેવાર છે. આ સમય દરમિયાન શિયાળો પૂર્ણતાના આરે અને ઉનાળો ઋતુની શરૂઆત થતી હોય છે. આ સમય દરમિયાન લોકોને અનેક બીમારીઓ થતી હોય છે. ત્યારે હોળી પ્રગટાવવાથી વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે. ત્યારે હવે ભરૂચમાં વૈદિક હોળીનું મહત્વ વધ્યું છે. ઠેર ઠેર ગાયના છાણમાંથી બનાવેલી ગોબર સ્ટિકથી હોળી પ્રગટાવવામાં આવે છે. ભરૂચના જેબી મોદી પાર્ક નજીક પાંજરાપોળ આવેલી છે. આ પાંજરાપોળમાં 500થી વધુ ગૌવંશ રાખવામાં આવ્યા છે. ત્યારે ગાયના છાણનું હોળીના તહેવાર દરમિયાન વેચાણ વધ્યું છે. આ ઉપરાંત પાંજરાપોળને તાજેતરમાં જ ગાયના છાણમાંથી ગોસ્ટિક બનાવવાનું મશીન પણ દાનમાં આપવામાં આવ્યું છે, જેમાંથી ગોસ્ટિક બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ તરફ ભરૂચના સચચેતના પર્યાવરણ સંગઠન દ્વારા પણ હોળીના પર્વ પર 25 ટન જેટલી ગોબર સ્ટિકનું વેચાણ કરવામાં આવ્યું છે. ત્યારે ઠેર ઠેર વૈદિક હોળી પ્રજ્વલિત કરવામાં આવશે. ગાયનું છાણ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા એકત્ર થતું હોય છે. એનાથી ગૌસ્ટિક બનાવી અને ખાસ કરીને અમારો એક ડ્રીમ પ્રોજેક્ટ જાણે કહી શકાય એવો એક પ્રોજેક્ટ છે કે ભાઈ હિન્દુઓમાં જે મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવે છે એમાં પણ લાકડાનો વપરાશ થાય છે. એને બદલે લાકડાના વપરાશને બદલે ગૌસ્ટિક દ્વારા મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવે તો તેમાં પણ લાકડાનો બચાવ થાય અને પર્યાવરણ અને પ્રદૂષણ બંને ઉપર પર્યાવરણની જાળવણી થાય અને પ્રદૂષણ નિયંત્રણમાં આવે એ માટે અમારો એક આ ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ છે. વૈદિક હોળીનું ચલણ વધતા તેની સીધી અસર લાકડાના વેચાણ પર જોવા મળી રહી છે. ગણેશ મહોત્સવ બાદ હવે અન્ય તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે. દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર સાથે લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે. ગામ તેમજ સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોળી પ્રાકૃતિક વૈદિક હોળીના છેલ્લા 4-5 વર્ષથી વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે. આ હોળી પર્વે લાકડાના ભાવો ગત વર્ષ જેટલા જ છે, પણ વેચાણ ઘટ્યું છે. ભરૂચ શહેરમાં વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારી દીપક તાપિયાવાલાએ જણાવ્યું હતું કે લાકડાનો ભાવ વધ્યો નથી, તેની સામે હોળીની સંખ્યા વધી છે. છતાં લાકડાના વેચાણમાં ભારે ઘટાડો છે, જેની પાછળ વૈદિક પ્રાકૃતિક હોળી અને છાણનો વધતો જતો વપરાશ કારણભૂત છે. દરેક હોળીમાં વૈદિક હોળીના હિસાબે 50% લાકડા ઓછા જાય છે, પરંતુ હોળીઓનું પ્રમાણ વધી ગયું સોસાયટીઓ વધુ પ્રમાણમાં થવાથી. પહેલાં અમારે ત્યાંથી 60-70 હોળીમાં જતો, અત્યારે 130થી 35 હોળીમાં લાકડા જાય છે. વૈદિક હોળી દહનમાં ખાસ ગાયોના છાણથી બનેલા ઉપલા, ઘી, ઔષધિઓનું તેલ, 7 જાતના ધાણ, કપૂર, ગુગળ, સમીધો, પૂજાપો, ઘાસ, નારિયેળનો ઉપયોગ થાય છે. આ તમામ વસ્તુઓ ઔષધીય ગુણો ધરાવે છે. આ તમામ વસ્તુઓનો જ્યારે વૈદિક હોળીમાં દહન થાય છે ત્યારે એવો તત્વો બહાર આવે છે જે વાતાવરણ માટે ગુણકારી સાબિત થાય છે અને બેક્ટેરિયા નાશ પામે છે. ત્યારે વૈદિક હોળી પ્રગટાવવી હિતાવહ છે.